હેલો ગાઈસ, જય માતાજી. વેલકમ ટુ શિવ શક્તિ ગરબા ક્લાસ ચેનલ. તો આવી ગયા છીએ પાછો નવો વ્લોગ લઈને. અને આજે છે 14મી ઓગસ્ટ અને કાલે છે 15મી ઓગસ્ટ. એટલે કે આજે આપણે સેલિબ્રેશન કરશું તો મારું યુટ્યુબનું ફેમિલી કાલ તમે સવારના પોરમાં વ્લોગ જોઈ શકશો ને. તો એના માટે અમે તો પ્રિપરેશન કરી જ લીધી છે. કાલે છે 15મી ઓગસ્ટ. 15મી ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર્ય દિવસ. 15મી ઓગસ્ટ 1947 ના દિવસે આપણો ભારત દેશ આઝાદ થયો હતો. શું થયું હતું? આપણો દેશ જ્યારે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો. તો એના માટે આજે આપણે નાનકડું એવું સેલિબ્રેશન કયો કે શું કહેવાય, ક્લાસમાં ડ્રેસ કોડ રાખ્યું છે કે ઉજવવાનું, તમે જે વિચારો એ. તો અમે થઈ ગયા છીએ રેડી. ઓહો ડોન, હાંજના ચશ્મા ના પહેરવાના હોય બાબુ. મને થોડુંક છે ને આમ મારી આંખે ઉજાગરા હોય ને એટલે મારી આમ આંખ તરત ફૂલે નહીં. તો ગાઈઝ, એટલે કહેવાની વાત એ છે કે કાલે આપણે 15મી ઓગસ્ટ છે ને, એટલે આજે આપણે સેલિબ્રેશન રાખ્યો છે ને. આજે રાતે અમે નીકળી જવાના છે હિંમતનગર વર્કશોપ માટે. એટલે નાનકડી એવી ઝલક, મોટી એવી ઝલક, વિડીયો બધું આજે ફૂલ એટલે ફૂલ. આમ ટૂંકમાં કે ને કે તમને લોકોને 15મી ઓગસ્ટના 10, 11, 12 વાગ્યા સુધીમાં જે ટાઈમ પોસિબલ અનુકૂળ થાય એ ટાઈમે તમને વ્લોગ જોવા મળી જાય. એટલે આપણે એક દિવસ અગાઉ આપણે સેલિબ્રેશન રાખ્યું છે. તો આજે બધા ક્લાસના ટૂંકમાં 8 થી 11 ખાલી બેચ રાખી છે આપણે. તો કેટલું ક્રાઉડ થશે એ તમને દેખાડીશ. અને હમણાં ક્લાસે પહોંચું ત્યારે તમને દેખાડું શું શું પ્રિપરેશન કરી છે ને કેવી રીતનું છે. ને આજે એક નવો સ્ટેપ દેવાનો છે. સો ગાઈસ, 15મી ઓગસ્ટનું સેલિબ્રેશન કરવા માટે જોઈ લ્યો અમારે ડેકોરેશન થઈ ગયું છે કમ્પ્લીટ. જોઈ લ્યો, આ બાજુ બી ઝંડા, વચમાં બી ઝંડા, અને આમ જો સેન્ટરમાં આવી રીતનું ડેકોરેશન રાખ્યું છે. કેસરી, સફેદ, લીલો. ઓ ભાઈ, બંને સાઈડ એક એક ઝંડો રાખી દીધો છે. અને લાગટ આમ તમને દેખાય ત્યાં સુધી નકરા ઝંડા જ છે. હા બાપુ, તો હું આમ કરતો હતો. હાય હાય હાય. હા, જય માતાજી, જય માતાજી. બધા સ્ટુડન્ટ આવવા માંડ્યા છે અને અત્યારથી ફોટોગ્રાફી થઈ ગઈ છે સર ભેગી ચાલુ. અત્યારે પાડ્યો પછી બધાના હું ફેસ યાદ રાખીશ, કોઈ મને મળતા નહીં. બધાના ફોટા પાડવા જા. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, ઝંડો લઈને. સો ગાઈઝ, અત્યારે એક વસ્તુનું અનબોક્સિંગ કરવા જઈ રહ્યા છે. જે બેન સ્પેશિયલી કોઈ પણ માર્કેટિંગ હિસાબે નહીં પણ એમને એમ દિલથી પ્રેમથી બનાવીને લઈ આવ્યા છે. એ વસ્તુનું અમે અત્યારે કરી છે અનબોક્સિંગ. એના પછી ફોટો બી છે સ્ટીકર સાથે, તો એ બી તમને દેખાડું છું, જોજો. વાવ, લ્યો વાગી ચાલ બે ભાઈ છે ને બેરાવ્યા છે ને, જોવો ખાલી કરી. તો બેનનું આઈડીનું નામ છે ગજાનંદ આર્ટ્સ. તો તમને લોકોને બી ઓર્ડર કરવો હોય તો કરી દેજો. હીરા ફેરાવ્યા કાનમાં. જો આ પકડો, મને પકડે જરી વારું ઝગમાગો. વાહ ભાઈ વાહ. હવે સાંભળી લ્યો, થોડા પગ બેન્ડ વાળવાના છે કોટન. એટલે આપણે પગ બેન્ડ વાળી છીએ, યા આપણે જે જાતર છે યા આપણે 3 વાર ક્લેપ લેવાની છે. 1 2 3, 1 2 3, સમજે? પછી આપણે લેફ્ટ સાઈડ 3 ક્લેપ લેવાની છે. 1 2 3, લેફ્ટ સાઈડ. હા, એટલી આ લેજો. 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3, 10, 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 and 3. તો આપણે પેલા 3 માં પેર પાડશું. 1 2 3, પછી લેફ્ટ સાઈડ 1 2 3.
1 2 3 1 2 3 એ રીતના ક્લેપ પાડવાની છે. સ્ટાર્ટ 1 2 3 1 2 3 1 2 3 એન્ડ રાઈટ સાઈડ 1 2 3 ડન છે. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 10 1 2 3 1 2 3 1 2 3 1 2 and 3 રેડી. હાલો ત્રણેય વસ્તુ એક સાથે સ્ટાર્ટ 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 10 1 2 3 4 5 6 7 કેમ નથી કરવાનું? યાદી ટપો નથી લેવાનો, કઈ રીતના લેવાનો છે એ ખાસ ધ્યાન રાખજો. આપણે આ બેન્ડ મળ્યા યાદી જમણો પગ ઉપાડીને લેફ્ટ સાઈડ મૂકવાનો છે 1 એટલે લેફ્ટ સાઈડ ગણતરી બધાનો આ સાઈડ થઈ ગયો બહારની સાઈડ. પછી પાછો ડાબો પગ ઊંધા શક્તિમાન થઈને સામેની સાઈડ પ્રેસ કરવાનો છે આ સાઈડ થઈને પાછું 2. સમજાણું બધાને? હવે ત્રીજો પગ થી જમણો છે એ ઉપાડવાનો છે 3. ડન. જેવી રીતના આપણે લેફ્ટ સાઈડ ગયા એવી જ રીતના આપણે રાઈટ સાઈડ જવાનું છે. તો હવે આની પ્રેક્ટિસ કરશું ને થોડાક પગને દુખાવો દેશું. હવે જોઈજો પહેલા આપણે લેફ્ટ સાઈડ ગયા પછી આપણે જમણો પગ અપ કર્યો ઈ જમણો પગ મૂકીને ડાબો પગ જમણી સાઈડ મૂકી દેવાનો છે 1 પાછો રાઈટ લેગ 2 એન્ડ લેફ્ટ લેગ 3. સમજાઈ ગયું? કન્ટિન્યુ રમશું આપણે. સ્ટાર્ટ રાઈટ લેગ 1 લેફ્ટ લેગ 2 3 1 2 3 1 2 3 હાલો સ્પીડમાં 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 બાય બાય 1 2 3 1 2 3 આ થઈ ગયો પાંચમો પોઈન્ટ. પેલા હતી સાતમમાં ક્લેપ પાડી 1 2 3 પછી હતી બે ક્લેપ જોઈ પાછળ જોવાનું, ત્રીજામાં હાથ ઊંચા, ચોથામાં ટપો, પાંચમામાં પાછી 1 2 3. હવે આવ્યું છઠ્ઠી વસ્તુ. છઠ્ઠામાં આપણે 4 સ્ટેપ લેવાના છે રેલગાડીની રીતના. કઈ રીતના? આગળ પેલા ક્લેપ લેવાની છે, ક્લેપ અહીંથી ફરી જવાનું 2 પાછી યા સાઈડ ક્લેપ 3 4 ચાલુ રાખો 5 6 7 8 8 right leg 1 left leg 2 પાછો right leg 3 left leg 4 ચાલુ રાખો 5 6 7 8 1 2 3 1 2 3 1 2 3 1 2 3 10 1 2 3 1 2 3 1 2 3 1 2 3 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 1 2 ભટકાવ 3 1 2 3 1 2 3 1 2 3 1 last time 2 3 clap 1 2 3 1 2 3 1 2 3 1 2 3 10 1 2 3 4 5 6 7 8 9 and 10 Dotia 1 left leg 2 right leg 3 left leg 4 5 6 7 and 10 कैसे आया तुम्ही હવે પણ ન્યૂઝ ચેનલમાં આવવાનું છે એના માટે ઋષિભાઈ થેન્ક યુ. તો હવે બહેનોને અને ભાઈઓને ખાલી આપણે એક ફ્લેગ વિતરણ કરી છે, કોઈને ઘરે નથી લઈ જવાના, તો ખાલી વિડીયો બનાવવાનો છે ડ્રોન શૂટ અને વિડીયો માટે. પાછા આરુભાને આપી દેજો. એમાં આપણે વચ્ચે બધાને આપી દઈશું. ટોટલ 30-40 ફ્લેગ છે.
એમાં ખાલી આપણે નોર્મલ આગળ 2 સ્ટેપ હાલવાના છે 1 પાછળ 2 પાછું 3 and 4 નોર્મલ ફ્લેગ સાથે જે છે ઈ લોકો નથી ઈ નોર્મલ સ્ટેપ લેશે અને પછી જે આપણે આમાં 4 દોઢિયા લીધા હતા એમાં આપણે ખાલી 2 દોઢિયા લેવાના છે રાઈટ લેગ રાઈટ સાઈડ 1 લેફ્ટ લેગ 2 પાછું રાઈટ લેગ 3 and લેફ્ટ લેગ 4 ડન આટલા સ્ટેપ રમવાના છે એટલે વિડિયો આવી જાય આપણો હવે દિવસની શિવશક્તિ ગરબા એન્ડ ગ્રુપ તરફથી હાર્દિક શુભેચ્છા તો બોલો ભારત માતા કી ભારત માતા કી જય વંદે માતરમ વંદે માતરમ ભાઈ શિવશક્તિ ગ્રુપ ભાઈ શિવશક્તિ ગ્રુપ રેડી આટલી વસ્તુ ઉજવણી કરી છે ગરબાના વિવિધ ન્યૂઝ કેપિટલ સ્વાતંત્ર્ય પર્વ ભાઈ આમનું ઇન્ટરવ્યુ દિયા ઇંગ્લિશમાં બોલશે ઇંગ્લિશમાં બેન બોલવા માટે અમેરિકાથી આવ્યા છે બેન રેડી એટલું બટન બંધ ટુ ઓવર ઇન્ડિયન ભાઈ હાચે કોલા બેન અમેરિકન બીજી વારમાં તો સાહેબ ને અત્યારે હે ને બધાએ ઘેરી લીધા હે અને જો આ બધા કાનનામ હોય ને આને જો આ બચી ગયા જો કાલે મને હલવાડી વયા ગયા આવીએ જો આ યુવરાજભાઈ રહ્યા આ બધા કાનનામાં જો હાજી હરુભા તમને દેખાય નહીં આ મારા ભાઈને બોલવાનું આમ હું એને આમ આગળ પણ તમે કાન જ બોલતા કોઈ દી બોલીશ પણ મારે જે બોલવાનું હોય ને એવું બોલું ખબર છે એમને તમે અત્યારે માઇક ડાયરેક્ટ પકડાઈ દીધું પહેલેથી છે ને એવું છે પહેલેથી એવું છે મારું કે મારો ભાઈ જે આગળ વધે ને એમાં હું રાજી છું એટલે હું બધે એને જ આગળ કરું ઓકે ઓકે તમારું નામ મારું નામ વનબા ઝાલા છે હું શિવશક્તિ ગરબા ક્લાસનો ઓનર છું સ્વતંત્રતા દિવસના પર્વ નિમિત્તે આજે અમે શિવશક્તિ ગરબા ક્લાસમાં હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને એક અનોખી રીતે અમે સેલિબ્રેશન કર્યું છે અને નવરાત્રી નજીક આવે છે એટલા માટે આપણે અવનવા સ્ટેપ રમ્યા છે અને રાષ્ટ્રધ્વજ હાથમાં લઈને અનોખી રીતે ઉજવણી કરી છે. ઓકે નવા નવા સ્ટેપ પણ જોવા મળશે નવરાત્રીમાં કેવી પ્રેક્ટિસ ચાલે છે? બહુ જોરદાર પ્રેક્ટિસ ચાલે છે અને શિવશક્તિ ગરબા ક્લાસ છે રાજકોટના મોટામાં મોટા ગરબા ક્લાસ છે જે આખા ગુજરાતમાં વખણાય છે. નવા નવા કયા સ્ટેપ આ વખતે નવરાત્રીમાં જોવા મળશે? નવા નવા આપણે કપલ સ્ટેપ રાખ્યા છે, પછી કોમ્પિટિશનને આપણે વધારે મહત્વ દઈએ છીએ એટલે કોમ્પિટિશન સ્ટેપ માટે છોકરાઓને અલગથી તૈયારી કરાવી છે. જોડે જોડે એની જોડે દાંડિયા બી રમે છે અને કોમ્પિટિશન સ્ટેપની બી તૈયારી કરે છે. તો ગાઈઝ વનબાનું અમારે પતી ગયું છે ફાઇનલી. હવે જો તને હમણાં બેન્ચમાં ન બોલાવવું ને તો થઈ ગયું ને બહુ બેકાર મજા લ્યો. ભાઈ આ કાયદેસર તમારી ઉપર સ્કીમ થઈ તો તેના વિશે તમે શું કહેવા માંગશો? કાંઈ મારે નથી કેવું, આ બધા છે ને ભાઈ મને એકલો મળીને ને આમ બક્ષાવ્યા ગ્રુપમાં સ્કીમ કરી મારી અરે બધાએ પ્લાનિંગ કરીને બક્ષાવી દીધા વનબાને. એમને હજી ભાઈઓનો વારો બાકી હરુભાન બક્ષાઈ દો. હા હરુભાન યુવરાજભાઈ આવશે ને. હંમેશા મેં કોઈ દી મારે આગળ નથી થવું, મારો ભાઈ એમાં જેમાં આગળ છે ને ન્યૂઝમાં આવે કે એથી આગળ બોલિવૂડમાં આવે હોલિવૂડમાં આવે બધામાં આવે, હું મારા ભાઈ
એટલે એને આગળ કરું છું હું, કેમ કે ઈ આગળ છે ને એમાં હું રાજી છું. આમાં તારે કઈ કહેવાનું મેં કાંઈ તારી ઉપર નથી કર્યું. એક વાત કહું, ડેલી આપણે ભાડું નો ભાડો ડ્રેસ કોડ કર્યો એવો છે જેમાં હું હરુભા એક વાતમાં જ નથી દેતા. અલગ જ મોજ કે ભૂલ મોજમાં એક સેકન્ડ નથી મૂકી, બધું લીધું છે. એ કઈ વાતમાં જ ન આવી હા. હેલો રાજકોટિયન, જણાવતા મને ખૂબ જ આનંદ થાય છે કે ઘણા ટાઈમથી હું રાજકોટના યંગ જનરેશનના જે મોડેલ છે દાંડિયા કિંગ તરીકે એનું હું રીલ્સ જોઈ જોઈને ઘણી વખત હું વિચારતી હતી કે ક્યારેક એવો મોકો મળે કે હું પણ એની સાથે રમું. તો આજે 15મી ઓગસ્ટની ઉજવણી રૂપે દાંડિયા ક્લાસમાં એની સાથે રમવાનો મોકો મળ્યો છે. તો મને એમ થાય છે કે રાજકોટની બધી યંગ જનરેશનને કહું કે તમે શિવશક્તિ ગરબા ક્લાસમાં આવો અને આમની સાથે રમવાનો મોકો લ્યો. થેન્ક યુ. હિપ હિપ સો ગાઈઝ ફોટો સેશન ચાલુ થઈ ગયું છે બરોબર છે. અને આજે કોઈ બીજા નહીં પરંતુ આપણા જ ક્લાસના બધા બહેનો જો. હવે ભાઈ આપણે મરાઠીમાં કીધું હો કઈ માર જલ્દી જોવો વાહ ભાઈ વાહ. હવે બધા લાઈન સર ચાલુ થયા છે. તો બાળકો અમારે આવી ગયા ફોટા પાડવા. જય ગુરુદેવ આવી જાવ બેન ફોટો પાડવો ને આપણે. હાલો બેટા કોણ હતું આમલા પાન લો કે ફોન કે હા તો એને જોવું તો હાલો ફટાફટ આવી જાવ બે બેનું આવી જાવ જલ્દી. હાલો ફોન ક્યાં મારી પાસે. હાલો નેક્સ્ટ હાલો હાલ બેન આવી જાવ જલ્દી હાલ. ફોન ક્યાં ફોન તો કેમેરો ખોલી રાખો યાર. ચલો નેક્સ્ટ ચલો નેક્સ્ટ. ફોન ક્યાં જો આ બધા બહુ સારા કહેવાય. જો આમ લાઈન કરી નાખી થકા મૂકી દે. હાલો નેક્સ્ટ આય આય. હવે અહીંયા જોઈ લેજો અહીંયા જોઈ લેજો. હાલ બેન આવી ગયા. હાલે